તો ભારે વરસાદને લઈને અમદાવાદ શહેર પોલીસ સજ્જ છે। પાણી ભરાતા શહેર પોલીસ હવે કામગીરી હાથ ધરી છે। 14 તરવૈયા 40 ક્રેન સહિતની વ્યવસ્થા ઊભી કરાઈ છે। અમદાવાદમાં જે રીતનો વરસાદ વરસ્યો હજી શરૂઆત થઈ છે। બપોર બાદ આપ જોઈ રહ્યા છો કે પોલીસ પણ 14 તરવૈયા 40 ક્રેન સહિતની વ્યવસ્થાઓ ઊભી રાખવામાં આવી છે। ઇમરજન્સીમાં કોઈ મુશ્કેલી સર્જાય તો પોલીસ પણ મદદ કરશે। ગુજરાત અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે, ત્યારે 31મી અને 1લી આ વરસાદ જે છે એ ખાબકવાનો છે, જેને લઈને તંત્ર તો તૈયારી કરી દીધી છે, પરંતુ અમદાવાદ શહેર પોલીસે જે છે એ પણ ખડે પગે છે અને અમદાવાદ શહેરની અંદર જ્યારે ચાલુ વરસાદ હશે ત્યારે ખડકાઈ જશે। ત્યારે આ મુદ્દા ઉપર જ વાત કરવા માટે અમારી સાથે જોડાયેલા છે જેસીપી સેક્ટર 1 નીરજકુમાર બડગુજર। સીધી એમની સાથે વાત કરીએ। સર, વરસાદની અંદર કેવા પ્રકારની કાર્યવાહી અમદાવાદ શહેર પોલીસની રહેશે, ખાસ કરીને ટ્રાફિક પોલીસની કેવા પ્રકારની કામગીરી રહેશે, શું સૂચનાઓ જે છે આપણે પોલીસ વિભાગને અને કર્મચારી અને અધિકારીઓને આપેલી છે? જી, જે આગામી જે વરસાદ છે એના માટે અમદાવાદ પોલીસના અને આખો તંત્ર એકદમ રેડી છે। ગઈકાલે તમામ સિનિયર અધિકારીઓ અને પીઆઈ સુધી તમામ અધિકારીઓને બ્રીફિંગ થઈ ગયેલ છે અને જે વરસાદ છે એમાં આખી જે અમદાવાદ પોલીસ છે, જેમાં અમદાવાદ ટ્રાફિક પોલીસ છે અને પોલીસ સ્ટેશનના તમામ થાણા અધિકારીઓ અને આખી પોલીસ જે રોડ ઉપર રહેશે, એની સાથે સાથે રોડ ઉપર કોઈ ટ્રાફિક જામ ના થાય એના માટે ટ્રાફિક પોલીસ ત્યાં જામ ક્લિયર કરાવશે। એની સાથે સાથે 40થી વધારે સરકારી ક્રેન છે એ પણ રહેશે અને જે આખા પોલીસ છે એ ત્યાં એના લોકલ કોર્પોરેશનના જે અધિકારીઓ છે એને સાથે સંપર્કમાં છે અને ગઈકાલે આપણે જે હેડક્વાર્ટરની જે તરવૈયા ટીમ થઈ 14 માણસોની એ પણ તૈયાર છે। પોલીસને લાઈફ જેકેટ પણ અપાયેલી છે અને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પોલીસ દ્વારા એને સંપર્ક કરીને સેફ જગ્યા જવા માટે સૂચના કરી દીધેલ છે। એની સાથે સાથે પોલીસ દ્વારા રસ્સા અને ટોર્ચ સાથે તમામ ગાડીઓમાં સુસજ્જ રહેશે। સર, લોકોને શું સંદેશો આપવા માંગશો, ખાસ કરીને કે પોલીસ સાથે કેવા પ્રકારનું સંકલન કરવું અને બીજા વિભાગનું જે છે પોલીસ સાથેનું કેવા પ્રકારનું સંકલન છે? જી, આપણે જે પોલીસ દ્વારા આપણા જે સ્ટેટ પોલીસ કંટ્રોલ છે એની સાથે સંપર્કમાં છીએ અને એની સાથે સાથે કોર્પોરેશન અને ફાયર વિભાગ સાથે પણ સંપર્કમાં છીએ અને જે અપીલ કરેલ છે કે સ્કૂલોને બંધ રાખવા માટે, એનાથી જે છે ખૂબ જ મદદ થાય છે। એની સાથે સાથે જે બીજા જે માણસો છે એ પાણીવાળા નીચાણ વિસ્તારમાં ના જાય અને જે ટ્રાવેલ છે એ મિનિમમ રાખે અને કોઈ પણ તકલીફ હોય તો પોલીસને સંપર્ક કરે, એ આપણી અપીલ છે।